આમ આદમી પાર્ટી ગુજરાતમાં તૂટી રહી છે અને એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એક બાદ એક મોટા મોટા નેતાઓ છે કે જે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, આમ આદમી પાર્ટીને રાજીનામું આપી અન્ય પાર્ટીમાં જોડાતા જાય છે। ત્યારે આજે ખેડૂતના નેતા જે કહી શકાય, ખેડૂત માટે લડવૈયા નેતા જે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા હતા, તેમના દ્વારા પણ અચાનક જ આજ સવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું। ત્યારે આ રાજીનામાને લઈને ચાહે ઈસુદાન ગઢવી હોય, ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, ક્યાંક પોતાનો બચાવ કરી રહ્યા છે। પરંતુ થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કરસનદાસ ભાદરકા બાપુ દ્વારા એક મોટો ધડાકો કરવામાં આવ્યો છે। શું ધડાકો કરવામાં આવ્યો તે બાબતે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કરસનદાસ ભાદરકા બાપુ દ્વારા એક મોટો ધડાકો કરવામાં આવ્યો છે। આજે રાજુ કરપડા દ્વારા જે અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું, તેને લઈને અને સાથે સાથે આમ આદમી પાર્ટીના અન્ય બે મોટા નેતા જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવી કે જે ગુજરાતના અધ્યક્ષ છે, તે લોકો પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટી છોડશે તેવું કરસનદાસ ભાદરકા દ્વારા છાતી ઠોકીને કહેવામાં આવ્યું છે। ત્યારે કરસનદાસ ભાદરકાએ જે લલકાર ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, તેમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું છે, તે રાજીનામાને લઈને આપણી સાથે પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ ભાદરકા બાપુ જોડાયા છે, તેમની જોડે વાત કરીએ। બાપુ, રાજુ કરપડા દ્વારા જેલમાંથી બહાર આવ્યા બાદ 4 જ દિવસમાં આજે રાજીનામું આપી દેવામાં આવ્યું। જી, શું માનો છો તમે, શું કારણથી આ રાજીનામું આપ્યું હોય? ના, આપણી સંસ્કૃતિમાં લખ્યું છે કે તમને મંથન કરવાનો સમય મળે તો સત્ય અસત્ય, નીતિ અનીતિ, ધર્મ અધર્મનો ભેદ છે શીખવા મળે। મને એવું લાગે છે પર્સનલી કે રાજુભાઈને જેલમાં એ મંથન કરવાનો સમય મળ્યો હશે ને એને આધારે આ નિર્ણય લીધો હશે। ચૈતર વસાવાનો એવો આરોપ છે કે એ પણ જ્યારે જેલમાં હતા ત્યારે ભાજપની આ સ્ટ્રેટેજી હતી કે જેલમાં મોકલવાના અને ત્યારબાદ તેમની ભાજપની એક ટીમ છે કે જે આ રીતે નેતાઓને તોડવાનું કામ કરે અને તેમાં જોડાવાનું કામ કરાવતા હોય છે। રાજુ કરપડા સાથે પણ એ રીતનું થઈ રહ્યું છે, તો શું એ આરોપ સાચા હોઈ શકે? મને વ્યક્તિગત એવું લાગે છે કે બહારનો આવીને ગોળી મારી દે ને તો અફસોસ ના થાય, પોતાનો જ્યારે ટપલી મારે ને તો એ બહુ વેદના થતી હોય છે। અને વાત જો રાજુભાઈની હોય તો મારા ખૂબ નજીકના મિત્ર ત્યારે અને આજે પણ છે, એ કઈ કોઈ ડરે કે કોઈ ધમકીમાં આવે એવું હું વ્યક્તિગત તો નથી માનતો, પણ મેં કહ્યું એ પ્રમાણે બહારનાની ગોળી સહન થાય, ઘરનાની ટપલી સહન ના થાય। આમાં ક્યાંક ને ક્યાંક વ્યક્તિ કેન્દ્રીયપણાના જે ભાવો છે એ સ્વમાની માણસથી સહન ના થયું હોય, આવું કંઈક શક્ય હોય એવું મને વ્યક્તિગત લાગી રહ્યું છે। એટલે એવું ચોક્કસ સ્પષ્ટ તમે કહી રહ્યા છો કે ભાઈ ઇન્ટરનલ પોલિટિક્સના કારણે રાજુ કરપડાએ જે રાજીનામું આપ્યું છે, કે જે આમ આદમી પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ચાલ્યું હોય તેવી વાત વેદના અને પીડાને આભાસી પણ વાસ્તવિક રીતે જાણ શક્તિશાળી હોય, સત્યને માનતો હોય, ઈમાનદારીને માનતો હોય, લોકશાહીની અને દેશની ચિંતા કરતો હોય એવો માણસ ક્યારેય આમ આદમી પાર્ટીમાં ન ટકી શકે। આગળ જોવો, હજી ઘણા સમયાંતરે તમને નવા સમાચાર મળતા રહે। પણ બાપુ, એક વાત એ બી હતી, જ્યારે તમે પણ રાજીનામું આપ્યું ત્યારે પણ કદાચ આપણે બે જણાને વાત થઈ હતી ત્યારે મેં તમને એક સવાલ કર્યો, તો આ વખતે ફરી સ્પષ્ટપણે એ સવાલ કરું છું કે ઘણા સમયથી એક વાત છે કે ગોપાલ ઇટાલિયાનો જે ઇન્ટરનલ પોલિટિક્સ છે અને તેના લીધે આજે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, તો આમાં પણ એવું થયું હોય એવું લાગે છે? હું નાનો હતો ત્યારે મારા ગામમાં કઠપુતળી વાળા આવતા, કઠપુતળી વાળા, હા, પપેટ શો કહીએ ને જેને, તો અમે નાના હતા તો અમને ખબર નહોતી કે મગર દોડે છે, માણસ દોડે છે, ખરેખર તો એની દોરી કોઈ પડદા આગળ કોઈના હાથમાં છે। અમે નાના હતા તો અમારા વડીલો અમને સમજાવતા હતા કે બેટા આમાં દોરી બીજા પાસે છે, ખરેખર મગર દોડતો નથી અને દોડાવવામાં આવે છે। એમ માનો કે ગોપાલ હોય કે આમ આદમી પાર્ટીનું કંઈ પણ હોય, એ આખો પપેટ શો જેવું છે, એ દોરી ભાજપ પાસે છે, કારણ કે ભાજપને ડર લાગે છે કે નફરત વધી ગઈ છે અને 27માં કોંગ્રેસનો ડંકો વાગવાનો છે।
બીજા બધા જ હથિયારો એને વાપરી લીધા છે. એટલે હવે કોંગ્રેસના મત તોડવા માટે વેપન તરીકે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીનો ઉપયોગ થાય છે, અને એટલા માટે જ આમ આદમી પાર્ટીમાં સમૂહ કેન્દ્રીપણાને બદલે વ્યક્તિ કેન્દ્રીપણું ચાલે છે. લોકશાહીની આવતીકાલ માટે ખૂબ ચિંતાજનક આ ઇસ્યુ છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે, અને કોંગ્રેસના ગુજરાત અને દેશ ઉપર જે જૂના ઉપકાર અને કાર્યો છે એને યાદ કરીને નિર્ણય કરવાની જરૂર છે. બાપુ, જે ઇન્ટરનલ પોલિટિક્સની વાત છે, જી. અનેક આમ આદમી પાર્ટીમાં નેતાઓ છે, ચૈતર વસાવા હોય કે ઈશુદાન ગઢવી હોય, તો આ તમામ લોકોને શું ખ્યાલ નહીં હોય કે આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે? મને તો એવું લાગે છે કે તમે જે બે નામ બોલ્યા એ ટૂંક સમયમાં તમને ન્યૂઝ આપશે. એટલે ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપનું કહેવું છે કે ટૂંક સમયમાં એ લોકો પણ આમ આદમી પાર્ટી છોડી દે. યસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં, સીધું ડંકાની ચોટ ઉપર તોપના ઘોડાની જેમ લાગે છે. એટલે આ રીતું પોલિટિક્સ તો રમવાવાળા કોણ મુખ્ય? શું અરવિંદ કેજરીવાલ જે સુપ્રીમો કહેવાય છે તો એમને નથી ખબર આ બાબતે? ભાજપ પપેટ શો ની જેમ આમ આદમી પાર્ટીનો ઉપયોગ કરે છે કોંગ્રેસના મત તોડવા માટે. આ બધા પપેટના પૂતળાઓ છે, બાકી દોરી ત્યાંથી નક્કી થાય છે. એટલે આગામી સમયમાં 2027માં ભાજપ ક્યાંય હારે નહીં એના માટે થઈને આખા બધા ખેલ કરે છે. એ કરતા એને બીજી રીતે કહીએ કે કોંગ્રેસના મત તોડવા માટે ભાજપ આમ આદમી પાર્ટીને વેપન તરીકે વાપરે છે. તો આગામી સમયમાં એવું લાગે છે કે હજી પણ આમ આદમી પાર્ટીના બીજા મોટા દિગ્ગજ નેતાઓ રાજીનામા ધરશે? જી બિલકુલ. જે લોકો સત્યને, જે લોકો પીડાની વાસ્તવિકતા, ખેડૂતોના દર્દની વાસ્તવિકતા, લોકશાહી પ્રેમ, દેશ પ્રેમ, બંધારણ પ્રેમમાં માને છે, શિસ્તમાં માને છે, સમૂહ કેન્દ્રીપણાને માને છે, તાત્વિકતામાં માને છે, આવા દરેક લોકો આમ આદમી પાર્ટી છોડી દેશે. આ મારા શબ્દો યાદ રાખજો. ત્યારે કરસનદાસ ભાદરકાનો સ્પષ્ટ આરોપ છે કે આમ આદમી પાર્ટી એ ભાજપના કહેવાથી જ ચાલી રહી છે, અને ભાજપ જે 2027માં આગામી સમયમાં જે વિધાનસભાની ચૂંટણી આવે છે તેમાં તેને હારવાનો ડર છે, અને એટલા જ માટે તે આમ આદમી પાર્ટીના નેતાઓ તોડે છે, અને આમ આદમી પાર્ટી પણ ભાજપના ઈશારા ઉપર, તેના કહેવા ઉપર તમામ કાર્યો છે તે કરી રહી છે. અને સાથે જ જે મોટો ધડાકો કરસનદાસ ભાદરકા દ્વારા કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગુજરાતના અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા રાજીનામું આપવામાં આવશે, તે બાબતે લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.